વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે આપણે મોટા પ્રશ્નો પૂછાય ત્યારે પ્રશ્નની રજૂઆત છે એ રજૂઆત કેમ નહીં કરવી, પ્રશ્નમાં કેટલો જવાબ લખવો, એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. આજનો આ વિડીયો છે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે, પરીક્ષાની અંદર 100% ઉપયોગી થાય તેવા પ્રશ્નની આજે ચર્ચા કરીશું. દરરોજનો આપણે મનોવિજ્ઞાન સાયકોલોજીનો એક પ્રશ્ન ભણવાનો પ્રયત્ન કરીશું જે વિભાગ ડી અને વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય એ ટાઈપનો પ્રશ્ન હશે. તો આ વિડીયોની લિંક છે એને તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાની છે. વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે. તમારે વિભાગ ડી અને વિભાગ ઈમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો તમારે અહીંયા જે પ્રકારનું લખાણ લખેલ છે એ ટાઈપ લખાણ લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જવાના છે. અહીંયા જે પ્રશ્નની રજૂઆત છે એ રજૂઆત વિભાગ ઈના પોઈન્ટ ઓફ વ્યૂથી લખેલી છે. પ્રશ્ન શું કહે છે સમજો. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરી દો. આટલું કામ કરો. આપણે પ્રશ્ન સમજીએ. થ્રોનડાઇકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ સવિસ્તાર સમજાવો. આવો પ્રશ્ન પૂછાય બોર્ડની પરીક્ષામાં. તો આ બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય અને આ પ્રશ્ન પૂછાય વિભાગ ઈમાં. વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય તો પહેલા આપણે પ્રસ્તાવના લખવી પડે મિત્રો. શું લખવી પડે? પ્રસ્તાવના લખવી પડે. અને પ્રસ્તાવનામાં થ્રોનડાઇકના પ્રયોગમાં તમે શું લખી શકો તો અહીંયા સમજો. શિક્ષણની પ્રક્રિયાને સમજવા માટે અનેક મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા છે. એમાં અમેરિકન મનોવૈજ્ઞાનિક એડવર્ડ થ્રોનડાઇકે પ્રતિપાદિત કર્યું કે પ્રાણી કે માનવી જ્યારે નવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે તે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય છે. શરૂઆતમાં પ્રયત્નોની સંખ્યા વધુમાં વધુ ભૂલો પણ કરે છે. તો શરૂઆતની સમયની અંદર કોઈ પણ પ્રાણી કે મનુષ્ય શું કરે છે? શરૂઆતની અંદર ભૂલો વધુ કરે છે, પરંતુ જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધે છે તેમ તેમ ભૂલો ઘટતી જાય છે અને અંતે ચોક્કસ પ્રતિક્રિયા દ્વારા શિક્ષણ પ્રાપ્ત થાય છે. આને થ્રોનડાઇકનો પ્રયત્ન અને ભૂલ દ્વારા આપવામાં આવતું શિક્ષણ કહેવાય છે. અહીંયા આના પછી તમારે એક લીટી એડ કરી શકો છો કે હવે ચાલો આપણે હવે થ્રોનડાઇક દ્વારા આપવામાં આવેલા પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતને પ્રયોગ દ્વારા સમજીએ. ક્લિયર? સમજાય? તો આટલું તમારે આ પ્રસ્તાવના થઈ ગઈ. પ્રસ્તાવનામાં તમે આ રીતે લખી શકાય. પહેલા મુદ્દો પ્રસ્તાવનાને થિયરીમેટિકલી રીતે કઈ રીતે લખશો આ રીતે. હવે આપણે આગળ ચર્ચા કરવી છે. એ મારે ચર્ચા કરવી છે કે થ્રોનડાઇક દ્વારા કરવામાં આવેલો પ્રયોગ. તો તમારો આ બીજો મુદ્દો છે. પ્રસ્તાવના પૂરી. હવે એમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ છે એની વ્યાખ્યા તમને આગળ તમે પ્રસ્તાવનામાં જોઈ લીધી. હવે આપણે વાત કરીએ કે થ્રોનડાઇકે જે પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર પાત્ર શું લીધું. તો થ્રોનડાઇકે પોતાના પ્રયોગ માટે એક ભૂખી બિલાડી પસંદ કરી. બીજા નંબરમાં સાધન તરીકે શું લીધું? તો થ્રોનડાઇકે પ્રથમ એક ભૂખી બિલાડી લીધી. તેમણે એક વિશેષ પ્રકારની પઝલ બોક્સ એટલે કે સમસ્યા પેટીનું નિર્માણ કર્યું અને આ સમસ્યા પેટીની અંદર આ ભૂખી બિલાડીને શું કરવામાં આવે છે? અંદર મૂકવામાં આવે છે. તો એક પ્રકારનું શું હતું? એક પ્રકારનું પાંજરું હતું. એક પ્રકારનું મિત્રો શું હતું? પાંજરું હતું. હવે આની રચના જુઓ કેવી હતી કે આ પેટીમાં એક એવી કળ એટલે કે બટન ગોઠવવામાં આવ્યું હતું કે જેના ઉપર પગ પડતાની સાથે પેટીનો દરવાજો આપોઆપ ખુલી જાય. બરાબર છે? તો અહીંયા આપને એક સરસ મજાની આ રીતે રચના, આ રીતે એક સમસ્યા પેટી લીધી અને સમસ્યા પેટીની અંદર અહીંયા એક કળ રાખી. હવે જેવી બિલાડી આ કળ ઉપર પંજો મારશે એટલે કળનો દરવાજો ખુલી જાય. આ પ્રકારની સમસ્યા પેટીની રચના હતી. આગળ જોઈએ શું કહે છે. થ્રોનડાઇકે આ ભૂખી બિલાડીને એક સમસ્યા પેટીમાં પૂરી. આ લખાણ લખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે બહાર પડેલા ખોરાકને જોઈને બિલાડીએ પેટીમાંથી બહાર નીકળવા માટે પંજા મારવા, સળિયાઓને બચકા ભરવા અને આમ તેમ કૂદકા મારવા જેવા અનેક વ્યર્થ પ્રયત્નો કર્યા, છતાં તેને સફળતા મળતી નથી. આ આકસ્મિક હલનચલન દરમિયાન
હલનચલન દરમિયાન તેનો પગ છે એ ભૂલથી કળ ઉપર પડે છે અને દરવાજો ખુલી જાય છે. બિલાડીએ બહાર નીકળી અને ખોરાક મેળવ્યો. તો બિલાડીએ શું કર્યું? બહાર જઈ અને ખોરાક મેળવ્યો, કારણ કે જે સમસ્યા પેટી હતી, અહીંયા આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ કે જે સમસ્યા પેટી હતી આ પ્રકારની. અહીંયા જે આપણે જોઈએ તો સમસ્યા પેટી, અને આ સમસ્યા પેટીની બહાર આ સમસ્યા પેટી, અને આ મિત્રો સમસ્યા પેટીની બહારના ભાગની અંદર શું મૂકવામાં આવ્યો હતો? ખોરાક મૂકવામાં આવ્યો હતો. હવે જો આ સમસ્યા પેટીની અંદર રહેલી બિલાડીએ ઘણા પ્રયત્નો કર્યા, આમથી તેમ તળવાળા માર્યા, બચકા ભર્યા, કૂદકા ભર્યા, છતાં બિલાડી બહાર ખોરાક સુધી પહોંચી શકે તેમ નથી. પરંતુ આ બિલાડી જ્યારે પંજા મારતી હતી, પંજા વડે આમ તેમ પંજા વડે આ છે સમસ્યા પેટીનો દરવાજો ખોલવા માંગતી હતી, એ દરમિયાન ભૂલથી તેનો પંજો છે એ કળ ઉપર પડે છે, અને કળ ઉપર પડે છે એટલે સમસ્યા પેટીનો દરવાજો ખુલ્લો થઈ જાય, એટલે કે બહારનો રસ્તો છે એ ખુલ્લો પડી જાય છે અને બિલાડી ખોરાક મેળવી લે છે. આ ઘટના પ્રોસેસ આખી આપણે સમજ્યા. હવે આપણે આટલું લખ્યા પછી તમારે વિદ્યાર્થી મિત્રો આગળ કઈ રીતે લખવાનું છે એની બાબત આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણે આગળ ચર્ચા કરીશું. થ્રોર્નડાઇકે આ જ પ્રયોગ ફરીથી કર્યો. બીજા પ્રયત્ને પણ બિલાડીને શરૂઆતની અંદર થોડા વ્યર્થ પ્રયત્નો કરવા લાગી, એટલે કે વ્યર્થ પ્રયત્નો કર્યા, પરંતુ પહેલા કરતા ઝડપી દરવાજો ખુલ્યો. જેમ જેમ પ્રયત્નોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ દરવાજા ખોલવા માટે લાગતો સમયમાં ઘટાડો થવા લાગ્યો. એક સમય એવો આવે છે કે બિલાડી અંતે એક સમય એવો આવ્યો કે બિલાડીને પેટીમાં મૂકતાની સાથે જ બિલાડી સીધી બટન એટલે કે કળને દબાવતી, અને કળને દબાવે એટલે તરત જ ખોરાક મેળવી લેતી. આમ આ પ્રયોગ દર્શાવે છે કે બિલાડીમાં હવે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આવી ચૂક્યું છે. પ્રથમ પ્રયત્ન માટે બિલાડીને 160 સેકન્ડ લાગે છે, જ્યારે 24મા પ્રયત્નએ માત્ર 10 સેકન્ડ લાગે છે. આમ બિલાડી જોડે કુલ 24 પ્રયત્નો કરાવવામાં આવે છે. આટલા લખાણ લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારે ઉપસંહાર લખવાનો છે. શું લખવાનું છે? ઉપસંહાર. અને ઉપસંહારમાં તમે જુઓ શું લખશો કે થ્રોર્નડાઇકનો આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે શિક્ષણ એ માત્ર નસીબ નથી, પરંતુ સતત પ્રયત્નોનું પરિણામ છે. માનવ જીવનમાં પણ સાયકલ શીખવી, ટાઈપિંગ કરવું, ગણિતના દાખલા ગણવી જેવી અનેક પ્રક્રિયાઓમાં આ સિદ્ધાંત પાયારૂપ ભૂમિકા ભજવે છે. ભૂલ એ શિક્ષણનો એક ભાગ છે અને અંતે સાચા રસ્તા તરફ દોરી જાય છે. તો આ થઈ ગઈ આપણે થ્રોર્નડાઇકની પૃષ્ઠભૂમિ. હવે તમારે જો પ્રશ્ન આમાંથી પૂછવો હોય તો એવું પણ પ્રશ્ન પૂછી લે કે થ્રોર્નડાઇક દ્વારા કરવામાં આવેલા પ્રયોગના આધારે નીચે મુજબના નિયમો તરવાયેલા છે. તો આ માત્ર નોટ ડાઉન છે, આટલું ખાલી તમારે બાબતો સમજવાની. આ કઈ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમને આવડવું જોઈએ. તો આમાંથી વિકલ્પ પૂછાય કે નીચેનામાંથી તત્પરતાના નિયમ સાથે કોનો પ્રયોગ સંકળાયેલો છે? તો થ્રોર્નડાઇકનો. અહીંયા પહેલો તત્પરતાનો નિયમ. તત્પરતાનો નિયમ શું કહે છે? જો શીખનારની શારીરિક અને માનસિક રીતે તૈયારી સજ્જ હોય, અથવા જો શીખનારની શારીરિક કે માનસિક રીતે તૈયાર હોય તો તે ઝડપી શિક્ષણ મેળવી શકે છે. ઉદાહરણ તરીકે લઈએ, કોઈ એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી ગણિતમાં વર્ગ અને વર્ગમૂળના દાખલાઓ શીખે છે. વર્ગ અને વર્ગમૂળના દાખલાઓ શીખે છે. તો આ વિદ્યાર્થીની જો ગણન ક્ષમતા સારી હોય, ગણવાની ક્ષમતા એટલે કે ગણવાની જે શક્તિ છે એ શક્તિ સારી હોય, ઘડિયા સારા આવડતા હોય અને વર્ગ વિશેનું બેઝિક જ્ઞાન સારું ધરાવતું હોય, તો આ વિદ્યાર્થી છે એ સરળતાથી વર્ગ શોધી શકે છે. તો આને શીખનારની ક્ષમતા ઉપર જાય એટલે પહેલો નિયમ છે તત્પરતાનો નિયમ. ત્યાર પછી આપણે બીજા નંબરની વાત કરીએ. બીજો શું 3 નિયમો આપ્યા? એમાં બીજો નિયમ આપે છે અભ્યાસનો નિયમ. અભ્યાસનો નિયમ શું કહે છે કે મહાવારો કરવાથી ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ મજબૂત બને છે. ત્રીજા નંબરનો જે ટોપિક છે એ છે અસરનો નિયમ.
જો કે કાર્યના અંતે સંતોષ અથવા પુરસ્કાર મળે તો શિક્ષણની અસર દંડ થાય છે. તો મિત્રો આ હતો આજનો આપણો સરસ મજાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે આવનારી પરીક્ષામાં હશે. આ બાબત યાદ રાખવાની. આ પ્રશ્ન વિભાગ ઈ માં પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે મુદ્દા દ્વારા. પહેલા શું લખશો વિદ્યાર્થી મિત્રો? તો પહેલા લખશો પ્રસ્તાવના, પછી લખશો થ્રોર્નડાઇક દ્વારા કરવામાં આવેલ પ્રયોગ અને પ્રયોગની સમજણ આપ્યા પછી લખવાનું છે ઉપસંહાર. શું લખવાનું છે? ઉપસંહાર. જો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયો ગમ્યો હોય, વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા 10 મિત્રોને આ વિડીયોની લિંક છે એને શેર કરવાની જવાબદારી તમારી છે. મળીશું આવા ને આવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે, બીજા કોઈ એક સરસ મજાના પ્રશ્ન સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમારી જે પ્રિપેરેશન છે, તૈયારી છે, એ તૈયારીને મજબૂત કરતા જાઓ, કારણ કે હવે પરીક્ષાની તૈયારી છે. જય હિન્દ, વંદે માતરમ.